તો વાવથરા જિલ્લાના ગ્રામ્યમાં વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે। ભાભરના ખારા અને મીઠા ગામના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। ધોધમાર વરસાદથી 100થી વધુ ખેતરો પાણીમાં ગરકાવ થયા છે। ખેતરોમાં ઘૂંટણસમા પાણી ભરાતા ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। મગફળી, જુવાર સહિતના વાવેતરમાં વાવેતર આખું પાણીમાં ગરકાવ થઈ ગયું છે। ખેડૂતોને 50 લાખ રૂપિયાથી વધુના નુકસાનનો દાવો છે। ખાતર, બિયારણ અને ડીઝલનો ખર્ચ પણ પાણીમાં ગયો છે। પાક નુકસાનનો સર્વે કરી સરકાર પાસે સહાયની માંગ જગતનો તાત કરી રહ્યો છે। વરસાદ બહુ ભારે થયો છે, અતિ ભારે થઈ ગયો છે। ખેડૂતોને ખૂબ નુકસાન કર્યું છે। કપાસનું વાવેતર છે, મગફળીનું છે, જુવાર છે, તલ વાવલ છે, આ બધો પાક નિષ્ફળ થયો છે। 2 થી 3 કિલોમીટરમાં લંબાઈ ઘેરામાં પાણી છે, પહોળાઈમાં પણ 2-2.5 કિલોમીટરની પહોળાઈ છે। પાક બધો નિષ્ફળ થયો। 3-3 ફૂટ આ પાણીમાં અમે ઊભા છીએ। અમારી પરિસ્થિતિ ખૂબ ખરાબ છે। સરકારશ્રીને મેં એટલી વિનંતી કરું કે અમને તાત્કાલિક અમારા પગલાં લે અને અમને સહાયની ગમે એ રીતે સંજોગે અમારી સેવા કરે મદદરૂપે અમે વિનંતી કરો છો સરકારને। એટલું હાલ અમે મીઠા અને ખારા બંને ગામ અમારા સીમાડાના ગામડા છે। દરેક ગામડાના 2 ગામની અંદર તમે જોઈ શકો છો કે જેમ નળા બેટની અંદર પાણી ભરેલ છે એવા અમારા બેટમાં ફેરવાય છે ખેતર। એટલે અમારે જે મોંઘા મૂળના કિંમતના વાવેલા હતા બિયારણ, જે મગફળી છે, જુવાર છે, બાજરી, બધી કિંમતના વાવેલા હતા એ આજે પણ કોઈ પાણીની અંદર ડૂબી ગયા છે। પશુને ખાવા માટે ઘાસચારો નથી। તમે ઘરની જોઈ શકો છો, ઘરની બધી હાલત ખરાબ થઈ ગઈ છે। તાત્કાલિક સર્વે કરાવે સરકાર અને આનો તાત્કાલિક નિર્ણય લઈ સરકારને સહાય આપે। 2-2.5 કિલોમીટર લંબાઈ અને 2 કિલોમીટર પહોળાઈ જેટલા ખેતરોમાં પાણી ભરાયેલું છે। અમારું ગામ ખારા છે અને ભાભર તાલુકાનું, અને આની અંદર મગફળી, જુવાર અને એરંડા જેવા પાકો વાવેલા હતા, એ સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે। શું માંગ છે તમારી? અમારી સરકાર શ્રી જોડે એ જ માંગ છે કે આનું વળતર આપે।